હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કાલે ભારત T20 વર્લ્ડ કપ જીત્યું એની ખુશીમાં આજે આપણે ઇન્સ્ટન્ટ મલાઈદાર અને લચ્છેદાર ક્રીમી એવી ઘટ રબડી બનાવીશું. તો માત્ર 15 જ મિનિટમાં રબડી બનીને તૈયાર થઈ જશે. એના માટે ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ ગરમ કરવા મૂકીશું. તો એક ઉફળ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લેશું. ત્યાં સુધીમાં મસાલામાં 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું, 2 ચમચી ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે, 1 વાટકો નોર્મલ દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ગાંઠાના રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે દૂધમાં એડ કરવાનું છે. પહેલાં આપણે બરાબર મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો રાખી એક હાથે આ રીતે મિશ્રણ એડ કરવાનું છે, એક હાથે સતત હલાવતા રહેવાનું છે. તો કુલ 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે. તો તમે જેવું ગળ્યું ખાતા હોય તે એડ કરવાની છે. તો બરાબર મિક્સ કરી લેશો. 5 મિનિટ માટે આ રબડીને ઉકળવા દેશું. પણ ફરતી જે મલાઈ થાય એને આપણે કાઢવાની નથી, એને આ રીતે થવા દેવાની છે. ઉપર જે મલાઈ થાય એને ફરતી ચીપકતા જવાની છે અને 5 મિનિટ માટે આ રીતે ઉકાળવાની. કુલ તમારે 8 થી 9 મિનિટ માટે રબડીને ઉકાળવાની છે. તો જે ફરતી મલાઈ થઈ છે એને થવા દેવાની છે, એને કાઢવાની નથી. હવે 7 થી 8 મિનિટનો સમય થઈ ગયો. ફ્લેવર માટે એલચી પાવડર, બદામ અને પિસ્તાની કતરણ એડ કરી છે. તો એક ઉફાળ આવે ત્યાં સુધી ગરમ કરી આ રબડીને નીચે ઉતારી લેશું. તો 2 કલાક માટે એને ઠંડી કરી લેવાની, બહાર અથવા ફ્રીજમાં મૂકી ઠંડી કરી લેવાની છે. અને જે ફરતી મલાઈ થઈ છે એ તમારે ત્યારે કાઢવાની નથી, પણ ઠંડી થઈ જાય પછી એને ફરતી આ રીતે કાઢી અને એને થોડી આખા ભાંગા જેવી રહે એ રીતે એના લચ્છા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે 1 મિનિટ માટે મિક્સ કરશો એટલે લચ્છા રબડી છે બનીને તૈયાર થઈ છે. તો એકદમ મલાઈદાર ક્રીમી ઘટ એવી માત્ર 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ રબડી બનીને તૈયાર છે. તમે પણ બનાવો.